હેલો વિદ્યાર્થી મિત્રો, હું પીડી સોલ્યુશનમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો ફટાફટ મારી ચેનલમાં સબસ્ક્રાઇબ અને લાઇક કરી દો, જેથી તમને બધા ગ્રામરના અથવા બીજા સબ્જેક્ટના પણ વિડીયો જોવા મળે તેના માટે, અને શેર પણ કરો તમારા ફ્રેન્ડને, તેથી એ પણ એ વિડીયો જોઈ શકે. તો ખાસ કરીને ચાલો ચેપ્ટર નંબર 3 છે આપણું ધોરણ 6 ગ્રામર માટેનું. તો કે ધ પ્રિપોઝિશન્સ. તો પ્રિપોઝિશન એટલે શું? નામ યોગી અવયવ. એટલે કે એમાં અમુક સ્પેલિંગો આવે છે. જો અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી જ્યાં છે તે સ્થળનો નિર્દેશ કરવાનો છે. ધારો કે આપણે એવું કહી કે ગાય ઝાડ નીચે ઊભી છે. નીચે, નીચે એટલે શું? તો કે એ બધા એવા સ્પેલિંગ આપણે શીખવાના છે. આપણે એવું કહી કે બોલ બોક્સની અંદર છે. અંદરનો સ્પેલિંગ આમાં આપણે કહેવાનો છે. તો કે સિંહ પાંજરામાં પૂરેલો છે. બરાબર, આવી રીતના બધું કહેવાનું. જો ઇન એટલે શું થાય? IN એટલે ઇન. ઇન એટલે એનો અર્થ થાય છે માં અથવા અંદર. તો મેં હમણાં તમને કીધું કે બોલ બોક્સની અંદર છે. અંદર એટલે કે ઇન. અહીંયા આપણે ઇન લખવાનું રહેશે. અંડર તો કે UNDER. ખાસ કરીને તમને સ્પેલિંગ આવડવા જરૂરી છે. અંડર એટલે નીચે. તો કે આપણે એક્ઝામ્પલ લીધું હતું કે ગાય ઝાડની નીચે ઊભી છે. એટલે નીચે એટલે અંડર કહેવાનું રહેશે. પછી છે બિટવીન. તો કે BETWEEN. બિટવીન એટલે વચ્ચે. તો કે બે ખુરશી વચ્ચે ટેબલ છે. તો કે વચ્ચે એટલે કે બિટવીન આપણે લેવાનું રહેશે. પછી છે ઓન. ઓન એટલે કે ઉપર થાય. તો કે ટેબલ ઉપર પંખો છે. ઉપર એટલે કે ઓન. હવે નિયર. તો કે NEAR. નિયર એટલે કે પાસે. તો કે બ્લેકબોર્ડની બાજુમાં ટીચર ઊભા છે. તો પાસે એટલે આપણે નિયર વાપરવાનું. પછી અક્રોસ એટલે ACROSS. અક્રોસ એટલે પેલે પાર. એટલે કે સામેની બાજુ આપેલું હોય તે. વચ્ચે રસ્તો આવતો હોય, સામે આપેલું હોય, તેવી રીતના. હવે આપણે નીચે જોઈએ એકાદું એક્ઝામ્પલ તરીકે, જેથી આપણને આવડવામાં સરળતા રહે. ચાલો, વેર એટલે ક્યાં. અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી ક્યાં છે તે જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. પહેલું છે વેર ઇઝ ધ બર્ડ. તો કે પક્ષી ક્યાં છે? તો આપણે કહેવાનું ધ બર્ડ. પાછળ તમને જે આપેલું હોય કરતા, એ તમારે પહેલા લઈ લેવાનો થાય. ધ બર્ડ છે, જો અહીંયા એને આપણે અહીંયા પહેલા લઈ લીધું, એને કરતા કહેવાય. ધ બર્ડ ઇઝ નું ઇઝ લેવાનું. એ ક્યાં છે? તો કે અંદર છે પાંજરામાં. તો કે ઇન ધ કેજ. તો કે પક્ષી પાંજરામાં છે. વેર ઇઝ ધ બુક. બુક પુસ્તક ક્યાં છે એવું પૂછે છે. તો કે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. તો કેમ? તો કે ટેબલની ઉપર છે. પછી વેર આર ધ કાઉસ. તો ગાયો ક્યાં છે? તો કે ધ કાઉસ આર અંડર ધ ટ્રી. એટલે કે ગાયો ઝાડ નીચે છે. પછી વેર આર ધ વુમેન. સ્ત્રીઓ ક્યાં છે? તો કે ધ વુમેન આર નિયર ધ હોલ. તો કે કૂવાની પાસે છે. વેર ઇઝ ધ હોલ. તો કે કૂવો ક્યાં છે? તો કે ધ હોલ ઇઝ બિટવીન ધ હાઉસ એન્ડ ધ ટ્રી. જો મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે બે ખુરચી વચ્ચે ટેબલ છે. એવી રીતના એક ઝાડ અને ઘર વચ્ચે કૂવો આવેલો છે. તો આપણે વાક્ય બનાવ્યું ધ હોલ ઇઝ બિટવીન ધ હાઉસ એન્ડ ધ ટ્રી. કૂવો ઘર અને ઝાડની વચ્ચે છે. ચલો પાછળ જોઈએ. હજી એક એક્ઝામ્પલ છે એવી રીતે. તો કે વેર ઇઝ ધ બ્રિજ. પુલ ક્યાં છે? તો કે ધ બ્રિજ ઇઝ અક્રોસ ધ રિવર. તો કે પુલ નદી પર છે. ચાલો, એવી રીતના આપણે એક્સરસાઇઝનું સોલ્યુશન કરી. આ બાજુ જે છે એવી જ છે એક્સરસાઇઝ. ધેર ઇઝ વોઝ. ધેર સાથે ઇઝ વોઝ અને ધેર આર વેર. એટલે કે ઇઝ હોય તો અહીંયા વોઝ પણ ઉપયોગ થઈ શકે, આર હોય અહીંયા વેર. તો કે ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ. પક્ષી પાંજરામાં છે. તો આપણે એનું વાક્ય બનાવવાનું છે ધેર ઇઝ. બર્ડ એટલે એક વચનમાં આવે, એટલે ધેર ઇઝ લીધું. તો કે અ બર્ડ. પછી શું લઈ લેવાનું? અ બર્ડ ઇન ધ કેજ. પછી ધ બુક વોઝ ઓન ધ ટેબલ. તો આપણે અહીંયા વોઝ લેવાનું થશે. તો કે ધેર વોઝ. કેમ વોઝ? તો કે અહીંયા પણ પ્રશ્નમાં પણ વોઝનો ઉપયોગ કરેલો
છે. તો કે ધેર વોઝ, બુક સાથે આર્ટિકલ શું વપરાય? તો કે એ બુક ઓન ધ ટેબલ. ધ કાઉસ આર અંડર ધ ટ્રી, અહીંયા આર છે એટલે લેશું ધેર આર કાઉસ. અહીંયા આર્ટિકલ કેમ ન લીધું? હવે તમને એવો પ્રશ્ન થતો હશે તો કે બહુવચનમાં આર્ટિકલ આવે નહીં, આ રહ્યો ને એ બહુવચન કહેવાય, એના માટે આપણે આર્ટિકલ એટલે કે એ અથવા એન નો ઉપયોગ કરેલ નથી અહીંયા. તો કે કાઉસ અંડર ધ ટ્રી. ધ વુમેન પણ બહુવચન છે. વેર નિયર ધ વોલ, તો કે ધેર વેર વુમેન નિયર ધ વોલ, પાછળ તો જોઈને જ છે બધું. પછી ધ વોલ ઇઝ બિટવીન ધ હાઉસ એન્ડ ધ ટ્રી, તો કે ધેર ઇઝ, પછી વોલ એક વચનમાં છે એટલે કે એ લાગશે, કેમ કે આપણે એ એન સ્વર હોય તો એના સાથે લગાવતા, અને એ રહ્યું ને એ વ્યંજન સાથે, તો ડબલ્યુ વ્યંજનમાં આવે છે એટલે આપણે એ લગાવ્યું. વોલ બિટવીન ધ હાઉસ એન્ડ ધ ટ્રી. ચાલો એવી રીતના આપણે એક્સરસાઇઝ સોલ્યુશન કરી પાછી અહીંયા. ચાલો તમને સૂચના આપેલી છે ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન, અક્રોસ વડે ખાલી જગ્યા પૂરી. ઉદાહરણ પ્રમાણે ધેર ઇઝ, ધેર આર વડે વાક્ય બનાવીને લખો. તો તેમનું પહેલું ઉદાહરણ આપણે જોઈએ. ધ કાર્સ આર બિટવીન ધ બસીસ, તો કે કાર રહીને ઈ છે વચ્ચે આવેલી છે, બસ બચાવે, તો કે એનું બનાવી આપણે ધેર આર, પછી કારનું કાર્સ, અને અહીં આર્ટિકલ નહીં વાપરી, કેમ? તો કાર્સ કીધું છે એટલે એક કરતા વધારે કાર્સ છે. બિટવીન, આ પાછળથી જોઈને લખવાનું છે, બિટવીન ધ બસીસ. હવે તમને અહીંયા આપેલું છે ધ લાયન ઇઝ ખાલી જગ્યા ધ કેચ, એટલે કે તે પાંજરાની અંદર છે. અંદર એટલે આપણે અહીંયા જવાબમાં લખશું ઇન. હવે બનાવશું ધેર ઇઝ, લાયન એક જ છે એટલે આર્ટિકલ આપણે લખવો પડશે, તો શું લખશું? એલ સાથે શું આવશે? એ. તો લાયન નું લાયન ઇન ધ કેજ. પછી ધ એલિફન્ટ ઇઝ ખાલી જગ્યા ધ ગેટ, તો કે ગેટની પાસે છે, પાસે એટલે નિયર થાય, તો કે આપણે નિયર લખશું. ધેર ઇઝ, એલિફન્ટ સાથે શું લાગશે? ઈ આવે, આ ઈ છે એમાં ઈ શેમાં આવે છે? સ્વરમાં કે વ્યંજનમાં? તો કે સ્વરમાં, એની સાથે લાગશે એન, તો કે એન એલિફન્ટ નિયર ધ ગેટ. હવે છે ધ વુમેન આર ખાલી જગ્યા ધ ટ્રી, તો કે વુમેન ઝાડ નીચે છે ને, તો કે નીચે આવ્યું, નીચે એટલે અંડર, તો કે ધેર આર વુમેન, એમાં આર્ટિકલ નહીં લાગે કેમ કે બે સ્ત્રીઓ છે એટલે બહુવચન થઈ ગયું. વુમેન અંડર ધ ટ્રી. રેડી? પછી છે ધ મંકી ઇઝ ખાલી જગ્યા ધ રૂફ, તો કે છાબરા ઉપર છે, તો કે ધેર ઇઝ અ મંકી ઓન ધ રૂફ. પછી છે ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ ટેર, તો બે ખુરશી વચ્ચે ટેબલ છે, તો વચ્ચેનો સ્પેલિંગ શું થાય? બિટવીન થાય. પછી ધેર ઇઝ, ટેબલ સાથે શું લાગશે? અ ટેબલ બિટવીન ધ ચેયર્સ. પછી છે ધ ફ્લાવર્સ આર ખાલી જગ્યા ધ વાસ, તો કે એ વાસની અંદર છે ફ્લાવર, એટલે કે અંદર માટે ઇન, તો કે ધેર આર ફ્લાવર, આર્ટિકલ નહીં લખે કેમ કે બહુવચન છે, ઇન ધ વાસ. રેડી? હવે પાછળ છે સાતમું, ધ ટ્રેક્ટર્સ આર ખાલી જગ્યા ધ હાઉસ. ટ્રેક્ટર જુઓ બે છે એટલે બહુવચન, ટ્રેક્ટર્સ કીધા, હાઉસની પાસે છે તો કે નિયર, તો કે ધેર આર ટ્રેક્ટર્સ આર નિયર ધ હાઉસ. સોરી, અહીંયા આર નિયર, આર ટ્રેક્ટર્સ નિયર ધ હાઉસ. પછી ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ કોટ, તો કે એની નીચે છે એટલે અંડર લખશું. ધેર ઇઝ અ બોલ અંડર ધ કોટ. પછી ધ બોટલ ઇઝ ખાલી જગ્યા ધ ગ્લાસીસ, વચ્ચે છે તો કે બિટવીન. ધેર ઇઝ અ બોટલ બિટવીન ધ ગ્લાસીસ. હવે 10મું, ધ ફેન ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ, ટેબલ ઉપર છે, ઉપર એટલે ઓન આવે, તો કે ધેર ઇઝ અ ફેન ઓન ધ ટેબલ. હવે છે 11મું, ધ બેગ્સ આર ખાલી જગ્યા ધ બેન્ચ, તો બેગ ક્યાં છે? બેન્ચની પાસે છે એટલે બાજુમાં રાખેલા છે, પાસે કહેવાય એને, તો કે ધેર આર બેગ્સ નિયર ધ બેન્ચ. આર્ટિકલ નહીં આવે કેમ કે બહુવચન છે બેગ્સ, એના માટે
પછી 12મું છે ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ મેટ, તો કે ચટાઈ ઉપર કેટ છે, એટલે ઉપર એટલે કે ઓન. ધેર ઇઝ એક વચન છે એટલે કે કેટ સાથે શું લાગશે? સી છે, આપણે પહેલો અક્ષર જ જોવાનો, સી સાથે એ. અ કેટ ઓન ધ મેટ. પછી ધ એપલ ઇઝ ખાલી જગ્યા ધ મેંગોસ, તો કે ધેર ઇઝ એન એપલ બિટવીન ધ મેંગોસ, તો કે એ છે ઈશ્વરમાં આવે એટલે એન લાગ્યું આર્ટિકલ સ્વરૂપે. ચલો 14માં જોઈએ ધ ક્લોક ઇઝ ખાલી જગ્યા ધ વોલ, દિવાલ ઉપર ઘડિયાળ છે તો ઓન લાગશે. ધેર ઇઝ ક્લોક એટલે સી છે તો સી સાથે એ. અ ક્લોક ઓન ધ વોલ. પછી ધ બુક્સ આર ખાલી જગ્યા ધ કબોર્ડ, તો કે કબાટની અંદર બુક છે તો કે ધેર આર બુક્સ ઇન ધ કબોર્ડ. ચાલો ત્રીજું ચેપ્ટર આપણે અહીંયા વિરામ આપશું. તો ફટાફટ આપણી ચેનલને વધુ વખત શેર કરો અને તમે પણ સબસ્ક્રાઇબ અને લાઇક કરવાનું ભૂલતા નહીં, જેથી દરેક વિડીયો આવી રીતના સરસ રીતે સમજાવતા તમને શીખવા મળે. તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દો અને લાઇક કરી દો અને શેર પણ કરો, જેથી દરેક વિડીયો અમે તમારા માટે લાવી શકીએ.